તો એચએમપીવીને લઈને અમદાવાદની શાળાઓમાં પણ તૈયારી કરવામાં આવી। બોપલની ખાનગી શાળાએ વાલીઓને સૂચના આપી છે કે બાળક બીમાર હોય તો તેને શાળાએ ન મોકલવો। પરીક્ષા ચાલી રહી હોવા છતાં બીમારીમાં નહીં જ આવવાની સૂચના અપાઈ છે। વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ છે। કોવિડ બાદ ફરી એક બેન્ચ પર એક વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થાનું પાલન કરાઈ રહ્યું છે। એચએમપીવી વાયરસને લઈને સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે ત્યારબાદ સતત એ ચિંતા થઈ રહી છે કે ખરા અર્થમાં આ વાયરસ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે। જે રીતના આપણે ભૂતકાળમાં જોયું હતું કે કોવિડમાં શાળાઓ તરફથી ખૂબ તકેદારી રાખવામાં આવી હતી ને એ જ રીતના અત્યારે હાલ પણ જો એક કેસ અમદાવાદમાં સામે આવ્યો છે ત્યારબાદ અમદાવાદની શાળાઓ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે હાલ અમે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ કોસ્મોસ સ્કૂલમાં આવ્યા છીએ અને ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક બેચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવી રહ્યા છે અને જે સોશિયલ ડિસ્ટન્સ છે એ પણ ખાસ જાળવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને સતત સૂચના પણ આપવામાં આવી રહી છે કે કેવી રીતના એમને સુરક્ષિત રહેવાનું છે। આપ જોઈ રહ્યા છો એક ક્લાસ નહીં બંને ક્લાસમાં એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। શાળાઓ દ્વારા વાલીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે એમનું જો બાળક બીમાર હોય તો એમને શાળાએ મૂકવામાં ન આવે કારણ કે આ જે બીમારી છે એકબીજાના સંપર્કમાં આવવાથી વધી શકે છે અને એને જ લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। શાળા સંચાલક સુરેશ અગ્રવાલ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। સરજી, કેવા પ્રકારની સૂચના આપ દ્વારા વાલીઓને અપાઈ છે? અત્યારે આ વસ્તુમાં કોઈ જે કેસીસ શરૂ થયા છે એમાં અવેરનેસ માટે અમે બાળકોને બધાને એકદમથી બધાને જાણ કરી છે, વાલીઓને જાણ કરી છે કે આમાં ચિંતા કરવાની જરૂર નથી અને જ્યારે કોઈ ઉધરસ જેવું લાગતું હોય કે સ્કૂલે મોકલવાનો છે એમાં પ્રાઇવસી રાખવાની જરૂર નથી। જે અમને કોઈ ધ્યાનમાં આવે તો અમે એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ અત્યારના બાળકોની એક્ઝામ પણ ચાલી રહી છે તો અમે એમ કહ્યું છે કે ભાઈ એમાં ધ્યાન રાખવું, એક્ઝામમાં મોકલવું, શરદી ઉધરસ હોય તો એનો ધ્યાન રાખવાનો અને એવું કંઈ મોકલવાની જરૂર નથી। ફરીથી એમાં પેનિક કરવાની જરૂર નથી। અમે ફરીથી એક્ઝામ લેવડાવી લઈશું પણ એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું અને જે પ્રમાણે અમે કોવિડમાં ધ્યાન રાખેલું અને બધાનો સેફટી સચવાયેલી હતી એમાં પૂરેપૂરી તાકીદારી રાખવામાં આવી છે કે એ લોકોને ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું, દૂર દૂર બેસાડવાનું, બાર જ્યારે વોશરૂમ જાય ત્યારે એમાં હાથ ધોવાનું, વાલીઓએ કોઈ એમાં પેનિક કરવાની જરૂર નથી અને લીમડાના ધુવાડા કરવાના અને સ્વચ્છતાપૂર્વક પૂરેપૂરું તાકીદારી રાખવામાં આવે છે। નાના બાળકોમાં જ સૌથી વધારે આ જે છે એ એના લક્ષણો અથવા તો અત્યાર સુધીના જે કેસીસ સામે આવ્યા છે એમાં નાના બાળકો જ છે, તો જે એકદમ પ્રાઇમરી વાળા બાળકો છે એમને કઈ રીતના સમજાવવામાં આવી રહ્યા છે? નાના બાળકોને તો પેરેન્ટને જ આપણે એજ્યુકેટ કરવો પડે એટલે આપણે જ્યારે પેરેન્ટ્સને કહીએ છીએ કે ત્યારે તમને થોડું પણ એવું લાગતું હોય કે જે આ બાળકને છીંક આવતી હોય અથવા તો એમને કંઈ શરદી જેવું લાગતું હોય તો એનો તરત તાકેદારી લેવાની જરૂર છે અને સ્કૂલને પણ ઇન્ફોર્મ કરવાની જરૂર છે। એમાં કોઈ ઇઝીલી લેવાની જરૂર નથી અને એમાં પેનિક થવાની બી જરૂર નથી। ઓકે, તો શાળા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને વાલીઓને પણ સૂચિત કરવામાં આવ્યા છે કે જો એમનું બાળક બીમાર હોય તો અભ્યાસ બગડવાની ચિંતા તે ના રાખે, તેમને બાળકને શાળાએ ના મોકલે। આ સિવાય શાળામાં અત્યારે હાલ પરીક્ષાઓ પણ ચાલી રહી છે પરંતુ પરીક્ષાની પણ ચિંતા તેઓ ના કરે અને જો એમનું બાળક બીમાર હોય તો એને શાળાએ ના જ મૂકવા એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે અને સાથે જ જે પ્રકારે આપણે જોયું એ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર